ખ્યાતિકાંડના પડઘા દેશભરમાં પડતા જ હવે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે। ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલમાં વિવિધ રિપોર્ટના નામે 19 દર્દીઓ લાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી, જે પૈકીના 2ના મોત નિપજતા પોલીસ, આરોગ્ય સહિતના વિભાગો દોડતા થયા હતા। તંત્રએ પણ મૃતદેહોનું પેનલ પીએમ કરવાનો નિર્ણય કર્યો હતો। સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત થયા હતા અને બંને દર્દીઓના પેનલ પોસ્ટમોર્ટમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા। આ પોસ્ટમોર્ટમમાં એક્સપર્ટ ડોક્ટરની પેનલ હતી, જેને વિડીયોગ્રાફી દ્વારા અને જે મેજિસ્ટ્રેટ છે તેમની સામે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। જો કે મૃતદેહોનું પેનલ પીએમ કરાયા બાદ કોઈ બાહ્ય ઇન્જરી ન મળતા માઇક્રોસ્કોપિક એનાલિસિસ કરવાનો નિર્ણય કરાયો છે। આ ઉપરાંત સારવાર લેનાર તમામ 5 દર્દીઓની યુએન મહેતા હોસ્પિટલમાં ફેર તપાસ કરાશે। ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવા વિચારણા હાથ ધરી છે। સાથે જ આખા કેસમાં ફરિયાદી પણ રાજ્ય સરકાર બનશે। દિવ્ય ભાસ્કર માટે અમદાવાદથી આનંદ મોદીનો રિપોર્ટ। शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।